અત્યારે એટલી ભાગદોડવાળી જિંદગી થઈ ગઈ છે ને કે પોતાના જીવનું કોઈને પડી નથી. આ વસ્તુ ચલાવતા આવડતી નથી. સવારમાં ટિફિન લઈને નીકળ્યા, પછી બસ ડેપોએ પહોંચ્યા, પછી હાજરી બાજરી પુરાઈ, અથવા તો ક્યાંક નોકરી ગયા, હાજરી બાજરી પુરાઈ, પછી ચા બા પીધી, પછી પાછી એકાદી તમાકુ લગાવી અને પછી રીલ જોવા માંડી. જે તમારો સમય કહેવાય છે એને માણસ રીલ જોવા પણ કોઈ આ નિર્જીને જોયું છે ક્યારેય કે આ કેવી રીતે શું હોય છે, એને કેવી રીતે ચલાવાય? એટલા જ માટે ભારતની અંદર અસંખ્ય લોકો ઘરની અંદર વસે જાય છે, હાઈરાઇઝ બિલ્ડિંગની બધે જ આ લગાડેલું હોય છે. અને આગની શરૂઆત હંમેશા નાનેથી જ થતી હોય. કામ તો ચાલ્યા જ રાખવાનું. કામ તમે આજે કરશો, તમને એમ કે આજે આ કરી લો તો પાછું કામ બીજું ભૂલ જશે. પણ આપણે સમજવાનું એ છે કે આગ લાગે તો શું કરવું, આગમાંથી કેવી રીતે નીકળાય, ફાયર બ્રિગેડનો કોન્ટેક્ટ કેવી રીતે કરવો. ઘણી વખત માણસ એ જ નથી શકતો કે આગ લાગે તો ફાયર બ્રિગેડને કેવી રીતે બોલાવવું. તો આ બધી વસ્તુઓનું અત્યારે અમારે અહીંયા આગળ ટ્રેનિંગ પણ રાખી છે અને ફાયર વીક ચાલે છે. એટલે પબ્લિકને, કર્મચારીઓને આગ વિશે સમજાવવાનું. એની પાછળનું કારણ છે જે 1966ની અંદર બોમ્બે ડોકયાર્ડની અંદર એક માલવાહક જહાજ આવ્યું, બરોબર કિનારે આવી ગયું અને એની અંદર કપાસ ભરેલો હતો અને સાથે સાથે વિસ્ફોટક પણ ભરેલું હતું. થયું શું? કોઈ કારણસર ત્યાં શોર્ટ સર્કિટ થયું હોય તો કોઈ કારણસર નાની આગ લાગી. હવે બધું જ સાધન હતું પણ કોઈને ખબર નહોતી. ધીમે ધીમે આગ પ્રસરી ગઈ અને દારૂગોળાની અંદર જતી રહી. દારૂગોળાની અંદર એટલો મોટો વિસ્ફોટ થયો કે આખા મુંબઈને હલાવી ગયું. આખા મુંબઈને હલાવી ગયું. એટલો મોટો વિસ્ફોટ થયો. હવે એની અંદર તરત જ ફાયર બ્રિગેડ આવ્યો. ફાયર બ્રિગેડના જવાનો